નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 6, આપણો વિષય છે વિજ્ઞાન. આજે આપણે પેજ નંબર 39 ઉપર જોવાનું છે. એમાં નિક્ષેપણ, નિતારણ અને ગાળણ. નિક્ષેપણ ઘણીવાર હાથે વીણવા કે ઉપણવાથી મિશ્રણમાંથી ઘટકોને અલગ કરવા શક્ય હોતા નથી. ઉદાહરણ તરીકે ચોખા કે દાળમાં માટી કે ધૂળ જેવી હલકી અશુદ્ધિઓ હોય છે. રાંધતા પહેલાં કઈ રીતે આવી અશુદ્ધિઓને ચોખા કે દાળમાંથી અલગ કરવામાં આવે છે? જો આપણે ચોખા અને દાળ જ્યારે બનાવતા હોય છે ત્યારે એને શું કરીએ છીએ? બનાવતા પહેલાં આપણે એને પાણી વડે શું કરીએ છીએ? ધોઈ નાખીએ છીએ, જેનાથી એમાં જે અશુદ્ધિઓ, માટી છે, બીજી ઘણી નાની નાની કણો હોય છે, એ શું થઈ જાય છે? એનાથી અલગ થઈ જાય છે. ને પાણી વડે જે હોય છે એ બધો કચરો શું થઈ જાય છે? બહાર નીકળી જાય છે. હવે એ પાત્રના તળિયે શું બેસી જશે? ચોખા કે ધૂળ. શા માટે? તમે જોયું કે ગંદુ પાણી દૂર કરવા માટે પાત્રને નમાવવામાં આવે છે, એટલે કે પાણી આપણે બધું શું કરીએ છીએ? નિતારીએ છીએ. જ્યારે મિશ્રણમાં રહેલા વજનમાં ભારે ઘટકો તેમાં પાણીમાં ઉમેર્યા બાદ નીચે બેસી જાય તે પદ્ધતિને શું કહે છે? નિક્ષેપણ. એટલે પાણી વડે જે ભારે ઘટકો હોય છે નીચે બેસી જાય એને શું કહેવામાં આવે છે? નિક્ષેપણ. જ્યારે પાણી દૂર કરવામાં આવે છે એ રીતને શું કહેવામાં આવે છે? નિતારણ. એટલે કે પાણી જે આપણે પાત્રમાં ભર્યું હોય છે એ બધું આપણે બહાર કાઢીએ એને શું કહેવામાં આવે? નિતારણ કહે છે. ચાલો થોડા એવા મિશ્રણને શોધીએ જેમાં નિક્ષેપણ અને નિતારણ દ્વારા અલગીકરણ કરી શકાય છે. એટલે કે આપણે બીજા ઉદાહરણ લેવાના છે. ઉદાહરણ તરીકે પાણી અને તેલને તેમના મિશ્રણમાંથી આ રીતે અલગ કરી શકાય છે. જો આવા પ્રવાહીઓ મિશ્રણને થોડીવાર એમ જ રહેવા દેવામાં આવે તો તેઓ બે જુદા સ્તર બનાવે છે. જે ઘટક ઉપરનું સ્તર બનાવે છે તેને નિતારણ દ્વારા તૈયાર પછી અલગ કરી શકાય છે. એટલે પાણી અને તેલ આપણે મિક્સ કરીએ તો જો થોડીક વારમાં પાણીની સપાટી ઉપર શું આવી જાય છે? તેલ આવી જાય છે, અને એ આપણે અલગ કરી દઈએ છીએ. ને પાણી શું થઈ જાય છે? એક બાજુ, અને તેલ પણ શું રહે છે? એક બાજુ રહે છે. ચાલો ફરી ઘન અને પ્રવાહીનું મિશ્રણ લઈએ. ચા બનાવ્યા બાદ તમે ચાની પત્તી દૂર કરવા શું કરો છો? નિતારણ કરવાની કોશિશ કરો. તે બહુ મદદરૂપ નહીં થાય. શું થોડી પત્તી ચામાં રહી જ જાય છે? હવે ચાને ગળણીમાં રેડો. જો આપણે ગળણી વડે ચા ગાળીએ તો જ એમાંથી બધી ભૂકી શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. નકર શું રહેતો કે એને ગાળવી પડે, નકર એમાં બધી ભૂકી આવે છે. શું ચાની બધી જ પત્તી ગળણીમાં રહી જાય છે? આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? ગાળણ કહેવામાં આવે છે. જો આપણા ત્રણેય ટોપિક નિક્ષેપણ, નિતારણ અને ગાળણ કોને કહેવાય એ આપણે અહીંયા સમજ્યા. પ્રવૃત્તિ નંબર 5. નદી કે તળાવમાંથી થોડું ડોહળી પાણી લો. જો તે અપ્રાપ્ય હોય તો પ્યાલામાં પાણી લઈ તેમને થોડી મોટી સંખ્યામાં તેને અડધો કલાક સ્થિર થવા દો. પાણીનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો. તમારા અવલોકનમાં શું? જો આપણે પાણી કોઈ પાત્રમાં ભર્યું, થોડીક વાર પછી જોશો ને તો કચરો બધો શું થઈ જશે? નીચે જામી જશે, અને કચરો છે એ બધો એક બાજુ નીચે તળિયાની અંદર બેસી જશે. શું બીજા પ્યાલામાં રહેલું પાણી હજુ પણ ડોહળું અને ધૂંધળું છે? જો તમે પ્યાલાને હલાવ્યા રાખો તો શું થાય? પાણીમાં કચરો દૂર થતો નથી, પણ એ પાણીને સ્થિર એમનામ રહેવા દો તો શું થશે? પાણીમાંથી જે બધો કચરો છે એ છેલ્લે તળિયે બેસી જાય છે. જો પાણી હજુ ડોહળું હોય તો હજુ નાના છિદ્રો. જો એક તમારે શું કરવાની છે? પ્રવૃત્તિ કરવાની. એક બીકર લેવાનું ને એક શું લેવાનું છે? ફિલ્ટર પેપરની મદદથી આપણે શું કરીએ છીએ? ગાળણ પ્રક્રિયા કરીએ છીએ. એમાંથી શું થઈ જાય છે? તો કે બધી જે કચરો હોય છે એ શું થઈ જાય છે? દૂર થઈ જાય છે. ફળ અને શાકભાજીના રસને સામાન્ય રીતે પીતા પહેલાં તેમાંથી બીજ અને માવાના ગર શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે, અથવા એને શું કરવામાં આવે? ગાળવામાં આવે છે. આપણે કોઈ પણ જ્યુસ હોય છે એને આપણે સૌપ્રથમ શું કરી? બનાવી. ડાયરેક્ટ એને પીતા નથી. કેમ કે એમાં શું થઈ જાય? ક્યારેક શું રહી જાય? બીજ રહી જાય, અથવા એના નાના નાના કણ હોય છે એ આપણા ગળામાં અટવાઈ જાય. એટલે આપણે શું કરીએ છીએ? ગાળણ કરી નાખીએ છીએ. આપણા ઘરમાં વપરાતા પનીર એટલે કોટેજ ચીઝની બનાવટ પણ ગાળણની ક્રિયામાં ઉપયોગી છે. તમે કદાચ જોયું હશે કે ઉકળતા દૂધમાં લીંબુના રસના થોડા ટીપા ઉમેરીને પનીર બનાવવામાં આવે છે. એટલે કે પનીર કેવી રીતના બનાવવામાં આવે છે? તો કે ઉકળતું દૂધ હોય છે એમાં શું કરવામાં આવે છે? લીંબુ હોય છે એના 2-3 ટીપા નાખવામાં આવે છે. એનાથી શું બની જાય છે? પનીર બની જાય છે. જેથી ઘન પનીર તથા પ્રવાહીનું મિશ્રણ મળે છે. ત્યારબાદ પાતળા કાપડા કે ગળણી વડે મિશ્રણને ગાળીને પનીરને શું કરવામાં આવે છે? અલગ કરવામાં આવે છે. બાષ્પીભવન એટલે કે શું? જો થોડું પાણી ભરેલા બીકરને તમે ગરમ કરો, પાણીને ઉકળવા દો. જો તમે પાણીને ગરમ કરવાનું ચાલુ જ રાખશો તો શું થઈ જાય? જો તમે પાણી ગરમ કરતાં બધાએ જોયું હોય છે, જેટલું આપણે પાણી ભર્યું હોય છે, અને પછી તમે 2 થી 3 કલાક, જો એક નાનો એવો ગ્લાસ હોય છે, તમે એ પાણી તપેલીમાં ગરમ કરવા મૂકો, 2 થી 3 કલાક એ પાણીને ગરમ કરો તો શું થઈ જશે? પાણી જેટલું તમે આખો ગ્લાસ ભરીને મૂક્યું હોય એટલું જ પાણી પાછું તમે જ્યારે લ્યોશો ત્યારે હશે તો કે ના, અડધું પાણી શું થઈ ગયું હોય છે? તો કે બાષ્પીભવન. એટલે કે પાણી એમાંથી શું થઈ જાય છે? ઉડી જાય છે.
એનું કારણ શું હોય છે તો કે એનું સંપૂર્ણપણે શેમાં ફેરવાઈ જાય છે તો કે વરાળમાં ફેરવાઈ જાય છે અને સંપૂર્ણ શું થઈ જાય છે, અદૃશ્ય થઈ જાય છે. હવે બીજા બીકરમાં રહેલા પાણીની 2 ચમચી મીઠું ઉમેરી યોગ્ય રીતે હલાવો. શું પાણીના રંગમાં કોઈ ફેરફાર દેખાય છે? શું હલાવ્યા બાદ બીકરમાં જરા પણ મીઠું દેખાય છે? મીઠાનું પાણી ધરાવતા બીકરને ગરમ કરો. પાણીને ઉકળી જવા દો. બીકરમાં શું વધ્યું? આ પ્રવૃત્તિ આપણે પાણી અને મીઠાને અલગ કરવા માટે બાષ્પીભવનની પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. પાણીની બાષ્પમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? બાષ્પીભવન. એટલે કે પાણીનું જે વરાળમાં રૂપાંતર થાય છે એ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? બાષ્પીભવન. તમને શું લાગે છે મીઠું ક્યાંથી આવ્યું હશે? દરિયાના પાણીમાં ઘણા ક્ષાર આવેલા હોય છે. આમાંનો એક ક્ષાર સામાન્ય રીતે શું હોય છે? મીઠું. આપણને બધાને ખબર છે દરિયાકાંઠે શું કરવામાં આવે છે? મીઠું બનાવવામાં આવે છે. જો એમાં આવી જ રીતના પ્રક્રિયા કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? દરિયાકાંઠે કેવી રીતના મીઠું બનાવવામાં આવે છે? જો તમારું જે ટેક્સ્ટ બુક છે એમાં તમને ચિત્ર જોવા મળે છે. જો નાના નાના ચોકઠા જેવા કરવામાં આવે ને એમાં શું કરે? પાણી ભરી દે. પછી તડકો એની ઉપર પડે છે ને પાણી શું થઈ જાય છે? બધું બાષ્પીભવન થઈ જાય છે અને જે મીઠું હોય છે એ શું થઈ જાય છે? જે ઓલા ચોકઠા બનાવેલા હોય એની અંદર રહે છે. ને પછી જે અગારિયા હોય છે, જે મીઠું પકાવતા હોય છે એ બધું એમાંથી મીઠું લઈ લે છે. આવી રીતના શું કરવામાં આવે છે? પદાર્થનું અલગીકરણ. પાણીમાંથી શું થયું? મીઠાને અલગ કરવામાં આવ્યું છે. પ્રવૃત્તિ નંબર 7, રેતી અને મીઠાનું મિશ્રણ લો. તેને કઈ રીતે અલગ કરીશું આપણે એ જોઈ ગયા છે કે હાથથી વીણવાની રીત એ ખાસ વ્યવહારુ નથી. જો આપણે રેતી અને મીઠું બેને અલગ એમાં ઘણો ટાઈમ લાગી જાય ને આપણે એને અલગ કરી શકતા નથી. આ જ મિશ્રણને બીકરમાં રાખી તેમાં થોડું પાણી ઉમેરો. બીકરને થોડા સમય બાજુ પર રહેવા દો. શું તમે નોંધ્યું કે રેતી નીચે તળિયે બેસવા લાગી છે? રેતીને નિતારણ કે ગાળણ દ્વારા અલગ કરી શકાય છે. નિતારેલા પાણી શું હશે? શું તમને લાગે છે કે આ પાણીમાં શરૂઆત હતું તે મીઠું હશે? જો પાણી સાથે મીઠું હોય છે શું થઈ જાય? પાણીમાં ઓગળી જાય છે. તો એ રેતીમાંથી જે અલગ કરવામાં આવ્યું હશે તો એને શું કહેવામાં આવે છે? મીઠું જ કહી શકીએ આપણે. હવે આપણે નિતારેલા પ્રવાહીમાંથી મીઠું અને પાણી અલગ કરવાનું. એટલે કે જે આપણે રેતી ભરેલી હતી હવે એમાંથી આપણે પાણી અલગ કર્યું, એની સાથે શું આવી ગયું હશે? મીઠું. તો હવે પાણી અને મીઠું છે એને આપણે અલગ કરી તો એ કેવી રીતના થઈ જાય છે? તો કે એક ધાતુની એક પ્લેટમાં થોડો બરફ લો ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લેટને કીટલીની ચાળણીમાંથી સહેજ ઉપર પકડી રાખો ને તમે શું જોયું? કીટલીનું બધું જ પાણી ઉકળી જવા દો. જ્યારે વરાળનો સંપર્ક બરફવાળી ઠંડી પ્લેટ સાથે થાય છે ત્યારે તેનું શું થાય છે? તો કે સંકોચન થાય છે. અને જે પાણીનું વરાળનું તેને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને શું કહે છે? તો કે ઘનીભવન કહે છે. આમાંથી શું થાય છે? તો કે પાણી અલગ થતું જશે. શું પાણી ગમે તેટલા જથ્થામાં પદાર્થને ઓગાળી શકે છે? જો પાણી હોય છે તો આપણે એ ગમે એ પદાર્થ નાખી તો એને ઓગાળી શકે છે કે નહીં એવો તમને પ્રશ્ન કરે છે. પાણીમાં ઓગળે છે. ઘણા પદાર્થો પાણીમાં ઓગળે છે અથવા એનું શું બને છે? દ્રાવણ બને છે. આ પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે તેમ આપણે કહીએ છીએ. જો પાણીમાં ચોક્કસ જથ્થામાં આપણે વધુને વધુ જે તે પદાર્થ ઉમેરતા જઈએ તો શું થાય? જો અડધા પદાર્થો પાણીમાં દ્રાવ્ય હોય છે અને અડધા પદાર્થો પાણીમાં શું હોય છે? અદ્રાવ્ય હોય છે. જો આપણે એક થોડી ચમચી મીઠું ભર્યું બાદ તમે થોડી નોંધ્યો છે કે મીઠું ઓગળ્યા વગર જ બીકરના તળિયે બેસી જાય છે. હા, તો એનો અર્થ થયો કે આપણે પાણીનો જે જથ્થો લીધો છે તેમાં વધુ મીઠું ઓગાળી શકાય તેમ નથી. એટલે કે સામે તમે પાણી લ્યો છો એની સામે જેટલું એ મીઠું લ્યો છો એ બેયનું પ્રમાણ કેવું હોવું જોઈએ? એક હોવું જોઈએ. જો તમે પાણી ઓછું લ્યો ને મીઠું વધુ નાખો તો એમાં શું થઈ જાય છે? ઓગળી શકતું નથી. એટલે કે બેયનો જથ્થો કેવો હોવો જોઈએ? એક હોવો જોઈએ. આવું દ્રાવણ જે થાય છે એને શું કહે છે? સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. પ્રવૃત્તિ 9 એમાં તમને શું કીધું છે કે બીકરમાં થોડું પાણી લો અને તેમાં મીઠું ત્યાં સુધી ઓગાળતા જાઓ જ્યાં સુધી મીઠું ઓગળવાનું બંધ ન થાય. આમ તમને મીઠાયુક્ત પાણી સંતૃપ્ત દ્રાવણ બનશે. એટલે જો પાણીમાં ઓગળી જાય તો એને શું કહેવામાં આવે છે? સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. અને પાણીમાં ન ઓગળે તો એને શું કહેવાય? અસંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. હવે આ સંતૃપ્ત દ્રાવણમાંથી થોડી માત્રામાં મીઠું ઉમેરો અને તેને ગરમ કરો. તમે જોયું કે બીકરના તળિયે રહેલા અદ્રાવ્ય મીઠાનું શું થયું? શું તે હવે ઓગળ્યું? જો હા તો શું ગરમ કરવાથી હજુ થોડું મીઠું ઓગળી શકે? જો પાણી એમાંથી ગરમ કરવાથી શું થાય? મીઠું ગરમ કરવાથી શું થઈ જાય? તો કે જે પહેલાં આપણે ઠંડા પાણીમાં મીઠું નાખ્યું હતું હવે આપણે ગરમ પાણીમાં નાખીએ છીએ એને કારણે શું થઈ જાય? પાણી ગરમ થાય છે ને એની કારણે એ પાણી એમાંથી મીઠામાંથી છૂટું પડે છે અને મીઠું એમાંથી શું થઈ જાય છે? અલગ થઈ જાય છે. અને પાણી પણ એની કારણે શું થઈ જાય છે? અલગ થઈ જાય છે. પ્રવૃત્તિ નંબર 10માં 2 પ્યાલા લઈને બંનેમાં અડધો કપ પાણી લો. એક પ્યાલામાં 1 ચમચી મીઠી નાખવાનો અને
જ્યાં સુધી ઓગળે નહીં ત્યાં સુધી શું કરવાનું છે, હલાવવાનું. એક એક ચમચી ઉમેરતા જાઓ જ્યાં સુધી દ્રાવણ સંતૃપ્ત ન થાય, એટલે કે પાણીમાં એ ઓગળીને જ્યાં સુધી ઓગળવાનું ચાલુ રહે ત્યાં સુધી શું કરવાનું છે, એમાં મીઠું નાખ્યા રાખવાનું છે. પાણીમાં કેટલી ચમચી મીઠું ઓગળ્યું તે તમારે શું કરવાનું છે, કોષ્ટકમાં. હવે એ જ પ્રવૃત્તિ તમારે શું કરવાનું છે, ખાંડ નાખીને કરવાનું છે. શું જેટલું મીઠું ઓગળ્યું હશે એટલું જ પાણી ઓગળ્યું હશે, તો કે ના. જો મીઠું છે એ પાણીમાં જલ્દી ઓગળી જાય અને ખાંડ હોય છે એ શું થાય છે, તો કે પાણીમાં એ એટલી જલ્દી ઓગળી શકતી નથી. આપણે પદાર્થને અલગ કરવાની કેટલીક પદ્ધતિઓની ચર્ચા કરી. આ પ્રકરણમાં દર્શાવેલી અર્ગીકરણની કેટલીક પદ્ધતિઓ વિજ્ઞાનની પ્રયોગશાળામાં પણ વપરાય છે. આપણે એ પણ શીખ્યું કે પદાર્થને પાણીમાં ઓગાળીને તેનું દ્રાવણ બનાવાય છે. જો દ્રાવણમાં પદાર્થ વધુ ન ઓગળે તો તે દ્રાવણને શું કહેવામાં આવે છે, સંતૃપ્ત દ્રાવણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જે આપણે આજે પાઠ જોયો છે, તમારું જે ધોરણ 6 છે પદાર્થનું અલગીકરણ છે, એમાં જો આપણે કેટલી વસ્તુ શીખીએ એનું એકવાર રિવિઝન આપણે કરી લઈએ. તો કે અલગીકરણની પદ્ધતિ, તો એમાં તો કે હાથ વડે વીણવું, તો હાથ વડે વીણવું આપણે કેવી એની ચર્ચા કરી. અનાજનું છૂટવું એટલે કે શું, જે ઝૂંડવાની આપણે પ્રક્રિયા જોઈ. પછી અડધા મશીનો દ્વારા પણ શું કરે છે, એમાંથી દાણા કાઢવામાં આવે છે. પછી ઉપણવું કોને કહેવાય એના વિશે આપણે શીખ્યું. એના પછી આપણે શું જોયું હતું કે ચાળવાની પ્રક્રિયા આપણે જોઈ ગયા છે. પછી આપણે નિક્ષેપણ, નિતારણ અને ગાળણ વિશે પણ શીખ્યા. તો નિક્ષેપણ કોને કહેવામાં આવે છે એના વિશે પણ તમને હવે ખ્યાલ હશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે આના પછીના લેક્ચરમાં આપણું આગલું ચેપ્ટર છે એ આપણે જોઈશું. થેન્ક યુ.